આપણે અમરધામ આશ્રમ પર અમે રસ્તા ઉપર જઈ રહ્યા હતા ત્યારે ત્રાપુરા પાસેથી બળદેવભાઈ મળેલા અને એ અમારી નજર ચૂકવીને આશ્રમેથી નીકળી ગયેલા. અત્યારે ગોંડલમાં સવારમાં આવ્યો છું. બળદેવભાઈ મને ગોંડલમાં દેખાણા છે. આપણે તેનો પરિવાર મહેસાણાના ગોજારિયા ગામનો પરિવાર છે એને મળેલો છે, પણ કહેવાય કે હજી કંઈ બીજો કંઈ એમનો પરિવારનો કંઈ આપણે મેસેજ નથી આવેલો. ખાલી માત્ર ને માત્ર વિડીયોની અંદર કોમેન્ટ આવેલી છે કે ભાઈ બળદેવભાઈ ગોજારિયા ગામના છે. તો ચાલો, જો આ જઈ રહ્યા છે, આપણે બળદેવભાઈને લેવાનો પ્રયત્ન કરશું. હવે આગળ જોતું એવા તમારી વસ્તુ નથી. હે, ક્યાં વયા ગયા હતા? ફરવા ગયા હતા. તો મનનો લઈ જવાય? હે, એકલા વી ગયા? ક્યારે વી ગયા હતા? હે, હા, રોજ આવું છે. જતા નહોતા ગાડીમાં? કા જવું છે ને આશ્રમ પાછું? ગોજારિયા જવું? ગોજારિયા તમારા ભાઈ પાસે મેળવા આવશે. હો, હાલો ભાઈ. બળદેવભાઈ ગાડીમાં બેસી ગયા છે. થોડુંક અમને એવું લાગ્યું હતું તોફાન કરશે, કારણ કે હું એકલો હતો ને ત્યારે બળદેવભાઈ બેસતા નહોતા. 3-4 વાર પ્રયત્ન કર્યો. પછી અમારે હિમેશભાઈ રોજ અહીંયા ગોંડલ નોકરીએ આવે છે, તો ભાઈ તું આવી જા તો બેસી જાય એમ. 2 જણા હોય ને તો વાંધો ન આવે. એટલે બળદેવભાઈ બેસી ગયા છે અને હવે આશ્રમે લઈ જઈએ છીએ. ફરી પાછું એનું જીવન છે એ સ્વસ્થ થઈ જાય અને પરિવાર એનો મળી જાય એવી આપણે પ્રાર્થના કરશું. શું કેવું બળદેવભાઈ? મોજ ને? જવું છે ગોજારિયા? જવું છે અહીંથી ડાયરેક્ટ ગોજારિયા જવું છે? કોણ છે તમારા પરિવારમાં? હે, તમારા મમ્મી પપ્પા ગુજરી ગયા? એવું છે. તમારા ભાઈ જીવે છે? પરિવાર હોવા છતાં આ જે ભાઈઓ છે, અત્યારે ભાઈની પણ ફરજ આવે જ ને કે ભાઈ મા બાપ ન હોય એટલે ભાઈએ સાચવવો જોઈએ. અત્યારે બળદેવભાઈ એમનામ રખડી રહ્યા છે. આપણને બીજી તો કાંઈ ખબર નથી, પણ એ બળદેવભાઈ એવું કહે છે કે મારા ભાઈ પણ છે. એમ કાંઈ વાંધો નહીં, પરિવાર મળે તો ઠીક છે, ન મળે તો એ કાંઈ વાંધો નથી. અત્યારે આશ્રમ ઉપર આપણે લઈ જઈએ અને ફરી પાછું વ્યવસ્થિત એનું જીવન છે એ જીવતા થાય. કારણ કે જ્યારે આપણે પહેલી વાર લીધેલા ત્યારે એમને જે ભૂખ હતી એટલી બધી હતી કે એને ખાધું એટલે કેટલું ખાધું હતું. 7-8 રોટલી ખાધી, કેટલી વાર શાક લીધું, કેટલી ખીચડી ખાધી. એટલે મને એમ થયું કે આ કેટલા દિવસથી ભૂખ્યા છે. ખાસ તો બળદેવભાઈનો જે પરિવાર છે એની કોમેન્ટો આવતી હતી કે આ ભાઈ અમારા ગામના છે, મહેસાણાના ગોજારિયાના છે. તો પરિવારને જણાવવાનું કે તમારા ભાઈ અત્યારે અમારા આશ્રમ ઉપર ફરી પાછા આવી ગયેલા છે. ખાસ કે એક કોમેન્ટ આવી હતી, આ ભાઈ છે પ્રભુજી, એનું નામ છે બળદેવભાઈ રાવલ. બળદેવભાઈ રાવલ નામ છે અને કાળુભાઈ રાવલ નામથી એક વ્યક્તિએ અમને કોમેન્ટ કરેલી છે કે આ ભાઈ ગોજારિયા ગામના છે, તો મૂકી જવા માટે વિનંતી. અને કહેવાય કે સરનેમ મેચ થાય છે એટલે કદાચ એના પરિવારના સભ્યો જ હોઈ શકે. તો શું તમારી જવાબદારી નથી કે બળદેવભાઈ છે એ અમરધામ આશ્રમ ઉપર અત્યારે છે, તો તમારે લેવાની લઈ જવા માટેની તમારી જવાબદારી નથી, અમારી જવાબદારી છે. તો તમે આવી રીતની કોમેન્ટ કરો છો કે તમને મૂકી જવા માટે વિનંતી. એમ પહેલી જવાબદારી તમારી છે. બળદેવભાઈ તમારા પરિવારનો એક હિસ્સો છે, તમારો પરિવારનો એક સભ્ય છે, તો એને લઈ જવાની જવાબદારી તમારી છે, બરાબર? એટલે એવી કોમેન્ટ ન કરાય કે તમે મૂકી જાવ. એમ અત્યારે સમય એવો છે કે માણસની જ્યાં સુધી જરૂરિયાત હોય, એ સારો હોય, પછી કહેવાય કે માનસિક અસ્થિરતા આવે, બરાબર, અને કયામાં ન હોય એટલે એને ફેંકી દેવાનો. એ પછી કંઈ કામનો ન રહે. શું એવું હોય? અને ભાઈ માનવતાના નાતે કંઈક વિચારો અને આવી રીતની કોમેન્ટો ન કરો.
જે કામ કરે છે નિસ્વાર્થ ભાવે એને થોડીક સહયોગ કરો, કારણ કે એવો સમય આવશે આગળ જઈને કે પછી આવી રીતના સારા કામ કરવાવાળા વ્યક્તિઓ છે ને એ થાકી જશે સાજા લોકોથી. આવા લોકોથી તો કાંઈ ન અમે થાકીએ, પણ સાજા લોકો છે એ થીકવી દે. હે બળદેવભાઈ, થેલા ક્યાંથી ગોતલાયા હતા? થેલામાં શું હતું? હે તમારો થેલો હતો એમાં શું હતું? બળદેવભાઈ જ્યારે પહેલી વાર મળેલા ને ત્યારે એમની પાસે થેલો હતો, 2 થેલા હતા. અને અત્યારે ફરી પાછા મળ્યા ને ગમે એનાથી ગોતી લેતા હોય થેલા 2 પાછા એની સાથે જ હતા. અને એમાં બીજું તો કાંઈ ન હોય, આડો ભંગાર હોય, કોકે ખાવાનું આપ્યું હોય, વેફર હોય, પડીકા હોય, બિસ્કિટના, બસ આવું જ બધું હોય. જાત્રાએ જતા હોય એટલે દુબઈ કે વિદેશ જતા હોય ને એવી રીતના એ નીકળાય. એટલે બીજું તો કાંઈ ન હોય, પણ એની માનસિક સ્થિતિ એવી છે એટલા માટે હોય. પણ મજા આવે આવા લોકોને જોવાની. જે આમાં આનંદ છે ને હાજામાં નથી. હાજુ ને? હે ભજન આવડે? ભજન તમને હે બળદેવભાઈ મેહાણાના ભજન આવડે? મોંઘો મનુષ્ય દેહ ફરીને ફરીને નહીં આવે વારંવાર, ઓ નહીં આવે વારંવાર. એ ભાઈ તું ભજી લે ને કીર્તન. કેમ થયું? આવડે એવા ભજન? અત્યારે પાછા વિચારમાં પડી ગયા, કારણ કે એક પ્રભુજી તરીકે જ્યારે આપણે કોઈને અજાણી ગાડીની અંદર બેસાડી દેવી, જોકે અમારે આમ અજાણ્યું તો નથી, પણ અજાણી ગાડીમાં બેસાડી દેવી એટલે કોઈ પણ હોય આપણને હાજા છીએ તો આપણને રીતે એમ ડર લાગે કે ભાઈ આવા વ્યક્તિ મને ક્યાં લઈ જતો હશે. અને એમાં જો અમે લોકો જે સ્ત્રીઓના જે કેસ લેવા જઈએ અને એ સ્ત્રી તરીકે જ્યારે આપણી ઉપર વિશ્વાસ ન કરે, આપણે એને વિશ્વાસ દેવડાવવો એ જ અઘરી વાત છે. આ બળદેવભાઈ છે ને એમને અમે આ જગ્યાએથી જ લીધેલા. આ જગ્યાએ તમે જોઈ શકો છો, આ વાઘવાડી ત્યાંથી જ લીધેલા છે. તો આ જામકુંડના ગોંડલ હાઈવે છે અને અહીંયાથી જ અમે લીધેલા હતા. એક્સિડન્ટ થયું એમ? ક્યાંય થયું છે? કાંઈ થયું નથી. હા, વાગ્યું કે કોઈ માર્યું? હે શું? કારણ કે આવા પ્રભુજીઓ છે અને ઘણા લોકો છે ને છંછેડતા હોય, મારતા પણ હોય. માર્યા નથી ને તમને કોઈ? છે કાંઈ નહીં, વ્યવસ્થિત જ છે. હો ખાવું છે? સારું હાલો આપે. હો